નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે ઓલમોસ્ટ 6 વિડીયોઝ આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધા છે. મિત્રો, 6 વિડીયો ગણિતના આવશે, એક વિડીયો આકૃતિ વિભાગનો આવશે અને એક વિડીયો ફકરા વિભાગનો આવશે. જો તમે નવોદયની તૈયારી કરી રહ્યા છો તો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ, ડેલી વિડીયો જોવા જોઈએ. સાથે સાથે આપણી અનિલ સર ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે જેમાં તમે જે ટોપિક ભણો છો એનો ટેસ્ટ પણ તમને મળવાનો છે, તો તમારે આપણી અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેવી જોઈએ. ઠીક છે, તો ચાલો આજના વિડીયોમાં આપણે સ્પેશિયલી શું શીખવાના છીએ? તો આજના વિડીયોમાં આપણે શીખવાના છીએ અલગ પડતી આકૃતિ શોધો. એટલે કે તમે જાણો છો નવોદયની પરીક્ષામાં કુલ 40 આકૃતિ હોય છે, જેમાં આ વિભાગની એટલે અલગ પડતી આકૃતિ શોધો જે વિભાગની કુલ 4 આકૃતિ પૂછાતી હોય છે. આમાં સિમ્પલ છે, આમાં તમારે બહુ મગજ નથી લગાવવાનું, માત્ર ને માત્ર ધ્યાનપૂર્વક આકૃતિને જોવાની છે, સમજવાની છે અને તેનો સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. જુઓ, સૌથી પહેલાં આપણી પાસે એક પ્રશ્ન છે. શું છે પ્રશ્ન? તો આ એક આકૃતિ છે, એ ઓપ્શનમાં એક આકૃતિ છે, બી ઓપ્શનમાં એક આકૃતિ છે, સી અને ડીમાં એક આકૃતિ છે. દરેક પ્રશ્નનો તમને 1.25 માર્ક્સ મળે છે. મતલબ કે આ જે વિભાગ છે એ તમને કુલ 5 માર્ક્સ અપાવી શકે છે. ઓકે, સમજાય છે? તો આ વિભાગ કુલ તમને કેટલા માર્ક્સ અપાવી શકે છે? તો કુલ 5 માર્ક્સ અપાવી શકે છે. એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને દર વર્ષે નવોદયના પેપરમાં 4 આકૃતિ આ વિભાગની હોય છે. અને આ આકૃતિઓ પણ એ જ આકૃતિઓ લીધી છે જે અગાઉના વર્ષોમાં પૂછાઈ ગયેલી છે. એટલે જો તમને થોડુંક ધ્યાન આપશો તમે તો તમને આ આકૃતિઓ સમજવામાં સરળતા રહેશે અને આ આકૃતિઓ સમજ્યા પછી તમારે એનો ટેસ્ટ આપી દેવાનો છે. ઓકે, ક્યાં આપવાનો છે? અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન પર. તો સૌથી પહેલી આકૃતિને સમજીએ. આ આકૃતિને ધ્યાનથી જોઈએ તો એક બોક્સ છે જેની અંદર ચોરસના કુલ 4 સરખા ભાગ કરેલા છે. બીજું બોક્સ જોશો તો ચોરસના કુલ 8 ભાગ કરેલા છે. ત્રીજું બોક્સ જોશો તો ચોરસના કુલ 4 ભાગ કરેલા છે. અને ચોથું બોક્સ જોશો તો તમને જોવા છે કે ચોરસના કુલ 4 સરખા ભાગ કરેલા છે. ચોરસના 4 સરખા ભાગ આમાં છે, ચોરસના 4 સરખા ભાગ આમાં છે, ચોરસના 4 સરખા ભાગ આમાં છે. હા, આકૃતિ નાની મોટી છે, પરંતુ ઓપ્શન બીમાં તમને જોવા છે કે ચોરસના કુલ 8 ભાગ કરેલા છે. સમજાય છે? એનો મતલબ કે આ 4 આકૃતિઓમાંથી અલગ પડતી આકૃતિ સી નહીં, પણ સાચી અલગ પડતી આકૃતિ ઓપ્શન બી છે. ખબર પડે છે? કેમ? કારણ કે આમાં 4 ભાગ છે, આમાં 4 ભાગ છે અને આમાં 4 ભાગ છે, પરંતુ ઓપ્શન બીમાં સરખા 4 ભાગની જગ્યાએ 8 ભાગ આપેલા છે. ઠીક છે, તો સાચો ઓપ્શન આપણો બી થાય. વિદ્યાર્થી મિત્રો, સૌથી અઘરું અને સૌથી વધારે જે બાળકો માટે પરીક્ષામાં જે નુકસાનકારક હોય છે એ ઓપ્શન ભરવા માટેનો ઓપ્શન છે કે ઓએમઆર શીટમાં ઓપ્શન અડધા ખાલી રાખી દે છે, બહાર નીકળી જાય છે, જેના કારણે એમને સાચો જવાબ લખવા છતાં પણ એમને માર્ક્સ મળતા નથી. તો તમારે આવી ભૂલ નથી કરવાની અને ભૂલ ના થાય એના માટે સૌથી પહેલાં તમારે ઓપ્શન જે પણ સાચું હોય એને એવી રીતે ભરવાનો છે, ગોળ ભરવાનો છે કે જેથી કરી અને અંદર ખાલી પણ ના રહી જાય અને બહાર પણ ના નીકળી જાય. સમજાય છે? તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એના માટે તમારે ઓએમઆરની પ્રેક્ટિસિસ કરવાની છે. જો તમારી પાસે નવોદયમાં કેવી ઓએમઆર આવે છે એ ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. નીચે કોમેન્ટ કરશો અથવા અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરશો, એમાં તમને ઓએમઆર શીટ પણ મળી જશે. ઓકે, બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. જુઓ શું છે, સિમ્પલ. તો આ એક રાઉન્ડ છે, આ બહારનું કવર તો બધામાં હશે જ, ચોરસ કવર તો ઠીક છે. તમારે અંદરની આકૃતિને જોવાની છે. તો અંદરની આકૃતિને જોઈએ છીએ તો આવું એક ડિઝાઇન છે જેમાં આટલો ભાગ કવર કરેલો છે, આટલો ભાગ ડાર્ક કરેલો છે, આટલો ભાગ ડાર્ક કરેલો છે અને આમાં જુઓ આટલો, એમાં પણ એટલો ડાર્ક ભાગ કરેલો છે. પણ અલગ પડતું શું છે? તો જુઓ, આમાં અડધી આકૃતિ ખાલી છે, આમાં અડધી આકૃતિ ખાલી છે, આમાં અડધી આકૃતિ ખાલી છે, જ્યારે આમાં આખી આકૃતિ ભરેલી છે. મતલબ આમાં અડધી આકૃતિ ખાલી નથી. એટલા માટે બીજા પ્રશ્નમાં સાચો જવાબ ઓપ્શન ડી, આ જે છે તે આપણા માટે અલગ પડતી આકૃતિ થાય છે. આશા રાખું છું તમને અહીંયા સુધી કમ્પ્લીટ સમજાયું હશે. ઓકે, તો અલગ પડતી આકૃતિ કેવી રીતે શોધવી, કેટલી ઇઝી છે, હવે સમજાય છે તમને? ઓકે, ચલો ત્રીજા નંબરની આકૃતિ છે. ત્રીજા નંબરની આકૃતિ છે, એમાં જુઓ તમારે આના લીટાને ધ્યાનથી, જે લીટીઓ આપેલી છે એને ધ્યાનથી ઓબ્ઝર્વ કરવાની છે. આમાં જોઈએ તો 3 લાઈન ઊભી છે, 3 લાઈન આડી છે.
બે લાઈન ઊભી છે અને બે લાઈન આડી છે. દરેક વસ્તુને ખૂબ ઝીણવટપૂર્વક જોવાની છે તમારે. 3 લાઈન ઊભી છે અને 2 લાઈન આડી છે. અહીંયા 4 લાઈન ઊભી છે અને 4 લાઈન આડી છે. ઓબ્ઝર્વેશન કર્યા પછી, ધ્યાનથી જોયા પછી શું લાગે છે તમને? આમાં કઈ અલગ પડતી આકૃતિ છે? હે, કોમેન્ટ કરો. આવડે છે તમને? તો પ્રશ્ન 3માં કયો જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? એનો સાચો જવાબ તમારે તમારું નામ લખી, પ્રશ્ન નંબર 3 લખી અને કોમેન્ટ કરવાની છે. જો તમારો પ્રશ્નનો જવાબ સાચો છે તો હું તેને આગલા વિડીયોમાં જરૂરથી બતાવીશ. ઓકે, તો પ્રશ્ન 3માં સાચો કયો જવાબ આવે છે એ જવાબ તમારે નીચે કોમેન્ટ કરવાનો છે. હવે જોઈ લઈએ આપણે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં આ 4 આકૃતિ આપણને આપેલી છે. જો આ જે પ્રશ્ન નંબર 4 છે એમાં 4 આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ કઈ છે અને શોધવા માટે સિમ્પલ એક બાજુથી આપણે આને ચેક કરવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, આમાં ચોકડી છે. એટલે ચોકડી પૂરી થાય છે ત્યાં એક ભાગ આવો છે ઝેડ જેવો, અને એક ચોકડીમાં એક લાઈનમાં એક બાજુ તીર અને એક બાજુ ગોળમીંડું કરેલું છે, લાડવો કરેલો છે. અહીંયા પણ જુઓ, આ બે ચોકડી પડે છે, બે લાઈન છે, એમાં એક સાઈડ ઝેડ જેવું બને છે અથવા એસ જેવું બને છે અને બીજી બાજુ આના જેવું જ છે ટૂંકમાં, એક બાજુ તીર અને એક બાજુ ટપકું. આમાં જુઓ તમે, આ બે લાઈન જાય છે, એમાં એક બાજુ ટપકું એક બાજુ તીર છે અને એસ ઝેડ જેવું બને છે. ઓકે, ચોથા નંબરની આકૃતિમાં જુઓ, બે લાઈન છે, એમાં સામેની બાજુ જ્યાં લીટી લીટી બનવી જોઈએ ત્યાં લીટી અને તીર આપેલું છે એમને, અને અહીંયા ઝેડ જેવું બનવું જોઈએ અને ઝેડ જેવું બન્યું છે એમાં લાડવો આપી દીધો છે એને એક સાઈડે. સમજાય છે? તો જુઓ, આમાં તીર ટપકું, તીર ટપકું, તીર ટપકું, પણ આમાં તીર અને લીટી આપેલી છે. તો ધ્યાનથી જોશો તમે તો એ, બી, સી અને ડીમાં ઓપ્શન ડી આપણા માટે અલગ પડતી આકૃતિ છે. એટલે આપણો સાચો જવાબ ચોથા નંબરનો ઓપ્શન ડી છે. તો છે ઓપ્શન ડી છે. ઓકે, તો આવી રીતે આપણે અલગ પડતી આકૃતિ શોધી શકીએ છીએ. અને તમે જ મને કહો કે અલગ પડતી આકૃતિ શોધવી કેટલી ઇઝી છે? જો તમને આ આકૃતિમાં કમ્પ્લીટ સમજ પડી છે તો તમારા કેટલા માર્ક્સ આવવાના છે ખબર છે? જો તમને 4 આકૃતિ સાચી પડે છે તો તમારા કુલ 5 માર્ક્સ આવશે. કેટલા માર્ક્સ આવશે? કુલ 5 માર્ક્સ. ઠીક છે? તો 1, 2, 3 અને 4માં ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો સાચો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે, નીચે કોમેન્ટ કરવાનો છે. અને જો તમને આ ભાગમાં કમ્પ્લીટલી સમજાઈ જાય છે, સમજ પડી જાય છે અને તમારે આનો ટેસ્ટ આપવો છે તો નીચે કોમેન્ટ બોક્સમાં લિંક આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તમે પ્લે સ્ટોરમાં જશો તો ત્યાં પણ અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ કરો અને આ ચેપ્ટરનો ટેસ્ટ આપો. જુઓ તમને આ ભાગમાં કેટલી સમજ પડી છે, તમારા કેટલા માર્ક્સ આવે છે. સમજાય છે? નવોદય અને સીઈટીની સંપૂર્ણ તૈયારી કરવા માટે આપણી એપ્લિકેશન સાથે પણ જોડાઈ જાઓ અને આપણી યુટ્યુબ ચેનલમાં પણ જોડાઈ જાઓ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.